આપણને ચોરસ આપેલા છે બરાબર। ચોરસ જે છે એ ચોરસ જોડાયેલા છે। તો આ પ્રથમ ચોરસ માટે એક ચોરસની સંખ્યા કેટલી છે 1 તો 4 દિવાસળી જોઈએ। 2 ચોરસ છે તો કેટલી દિવાસળી જરૂર પડી છે 7। 3 ચોરસ છે તો કેટલી દિવાસળી 10। તો 4 ચોરસ છે તો 10 ને 3 13। ઓકે, હવે આપણે એના માટેનું સૂત્ર તારવવાનું છે। દાખલા તરીકે આપણને ઈચ્છા થાય કે ભાઈ 4 એકા 4 4 દુ 8 પણ એ તો 7 છે। તો કે ચલો આપણે વિચાર આવે હે ને, તો મતલબ કે 4 દુ 8 માંથી એક બાદ કરીએ, પણ અહીંયા પણ પછી બાદ કરવો પડે। સૂત્ર એટલે શું? તો કે બધી જ જગ્યાએ એક સરખું કામ કરવું જોઈએ। તો હવે આપણે અહીંયા શું કરી શકીએ બરાબર છે? તો આપણે બીજું કઈ સૂત્ર તારવવું પડે। ચલો કઈ વાંધો નહીં, તમે જુઓ અહીંયા 4 છે, કેટલી દિવાસળી છે 4। પછી કેટલી ઉમેરાઈ 3। પછી 3 ને 3 કેટલી ઉમેરાઈ 6। પછી 3 ને 3 6 ને 3 9। તો તમે જુઓ હે ને 3 નો ઘડિયો સેટ થાય બરાબર છે। જો હું શું કરું કે 3 વત્તા 1 દિવાસળી, એ સમજો બરાબર। પછી આ 3 દિવાસળી, આ 3 દિવાસળી ને બીજી 1 દિવાસળી, એટલે કે 6 વત્તા 1 દિવાસળી। અહીંયા 3 3 6 3 9 ને 1 10, એટલે કે 9 વત્તા 1 દિવાસળી બરાબર છે। તો અહીંયા આગળ 3 3 3 4 વખત ને 1 એટલે કે 12 વત્તા 1 હે ને તમે। તો અહીંયા 3 એક વખત એટલે 3 એકા 3 વત્તા 1, સમજો બરાબર। આ 1 શું દર્શાવે છે? ચોરસની સંખ્યા દર્શાવે છે। અહીંયા 6 છે તો 3 દિવાસળી 2 વખત, 3 ને 3 કીધું ને, આ 3 ને 3 અને વત્તા 1, એટલે કે અહીંયા જે આ 2 શું દર્શાવે? તો કે જો 2 ચોરસ માટે દિવાસળી શોધવી હોય મારે તો 3 ને 2 વડે ગુણવાના, 3 દુ 6 અને એક વધારાની દિવાસળી લેવાની, એટલે 6 ને 1 7 દિવાસળી। એ જ રીતે અહીંયા આગળ તમે જોઈ શકો 3 એક વખત, 3 2 વખત, 3 3 વખત, એટલે કે 3 દિવાસળી 3 તરી 9 અને બીજી એક દિવાસળી લઈ લઉં, જ્યાં આ 1 આ 2 આ 3 એ શું દર્શાવે છે? ચોરસની સંખ્યા। તો બોલો અહીંયા આગળ કેવી રીતે લખી શકીશું? બોલો 3 દિવાસળી કેટલી વખત? 4 વખત વત્તા 1। તો હવે આપણે જો ચોરસની સંખ્યા ધારો કે આપણને અહીંયા આગળ કીધી હોય તો ના કીધી હોય તો આપણે આપણી રીતે લઈ લઈએ હે ને। ચોરસની જે સંખ્યા છે એના માટે આપણે x લઈ લઈએ। શું લઈ લઈએ? x। તો અહીંયા કેવી રીતે સૂત્ર આવ્યું? તો કે સૂત્ર કેવી રીતે આવ્યું? તો કે 3 ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા 1, આ સૂત્ર બન્યું હે ને। જો ચોરસની સંખ્યા આપણે x લઈ લઈએ તો સૂત્ર શું બને બેટા? 3x વત્તા 1, આ સૂત્ર બની જાય। આવડે કે ના આવડે? ચાલો બીજી આકૃતિ છે એનું અવલોકન કરો અને પછી આપણે સૂત્ર તારવવાનો પ્રયત્ન કરીએ। પ્રશ્ન નંબર 12 માં શું કહે છે કે આપણને તમારી સ્ક્રીન ઉપર તમે આકૃતિ જોઈ શકો છો। કઈ આકૃતિ છે? ત્રિકોણ બરાબર, પણ ત્રિકોણ જોડાયેલા છે। કેવા છે? જોડાયેલા। આ ત્રિકોણમાં A B C D, પ્રથમ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? એક ત્રિકોણ છે। બીજી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? 2। ત્રીજી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? 3। ચોથી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? 4। હવે આપણે જુદા જુદા સંખ્યામાં ત્રિકોણ શોધવા હોય તો એના માટેની સંખ્યા શોધવાનો પ્રયત્ન કરીએ। તો અહીં આગળ કુલ સળી છે 3 સળી છે। અહીં આગળ 3 4 5 સળી છે। ગણીને આપણે કહીશું બરાબર ધ્યાનથી। તો 3 4 5 6 અને 7 છે। અહીં આગળ 9 આવે છે। ઓકે, 3 ને 2 5 ને 2 7 ને 2 9। ઓકે, હવે આપણને ઈચ્છા થાય કે 3 નો ઘડિયો બોલી શકાય સર? 3 એકા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 બરાબર। પ્રોબ્લેમ થાય કેવી રીતે કે અહીંયા 6 આવે છે, એક ઓછો કરવો પડે। પછી 3 તરી 9 તો અહીંયા કેટલા ઓછા કરવા પડે છે? 2। પછી 3 ચોક 12, પછી કેટલા ઓછા કરવા પડે? 3। તો એવું નહીં, સૂત્ર એટલે કે બધામાં એક સરખા બાદ કે એક સરખા ઉમેરવા પડે। હવે હા, તો આપણે શું કરીએ? જો આ 2 સળી અને 1 સળી જુઓ, 2 સળી વત્તા 1। હવે આ 2 સળી એક વખત, 2 સળી 2 વખત, એટલે કે 2 વત્તા 2 વત્તા 1 હે ને। 2 2 ગોઠવતા જઈએ, આ 2 ગોઠવીએ, પછી આ 2 ગોઠવીએ, પછી આ 2 ગોઠવીએ, તો 2 2 કેટલી વખત ગોઠવી? 3 વખત, અને વત્તા 1
એ જ રીતે અહીંયા 2 2 જો 2 પછી 2 પછી 2 પછી 2 તો 2 2 4 વખત અને પછી 1 લઈએ તો તમે જુઓ 2 સળી અને 1 ત્રિકોણ એટલે કે 2 ગુણ્યા 1 વત્તા 1 એ જ રીતે અહીંયા આગળ 2 કેટલી વખત 2 હે ને કારણ કે આ એક ત્રિકોણ ને 2 ત્રિકોણ છે તો 2 ત્રિકોણ 2 2 વખત વત્તા 1 અહીંયા 2 કેટલી વખત 3 અને વત્તા 1 2 સળી કેટલી વખત મૂકવી પડી તો કે 4 વખત વત્તા 1 પણ આ 1 એટલે શું એક ત્રિકોણ આ 2 એટલે શું બે ત્રિકોણ આ 3 એટલે શું ત્રણ આ 4 એટલે શું 4 ત્રિકોણ તો કે 2 ગુણ્યા ત્રિકોણની સંખ્યા વત્તા 1 તો સૂત્ર શું બને આપણું તો કે સૂત્ર બરાબર 2 ગુણ્યા ત્રિકોણની સંખ્યા વત્તા 1 ચલો ત્રિકોણની સંખ્યા ને આપણે x લઈ લઈએ હે ને તો 2x વત્તા 1 આ તમારી ત્રિકોણની માટે જરૂરી સળીઓની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે આવી રીતે આપણે દરેક સૂત્ર બનાવતા આપણને આવડવું જોઈએ હવે આપણે આગળ વધીએ મિત્રો તો કે ચોરસની પરિમિતિ જેમ અહીંયા નિયમ તારવતા શીખ્યા એવા કેટલાક નિયમો આપણે તારવીશું જેને આપણે દાખલા કરવા માટે ઉપયોગી કરીશું જેને આપણે સૂત્ર કહીએ શું કહીએ છીએ તો સૂત્ર એટલે નિયમ જ છે તો આપણે સૌપ્રથમ ચોરસ આકૃતિની વાત કરીએ તો ચોરસને આપણે બધા જ જાણીએ છીએ બરાબર ચોરસ એટલે કે એવી આકૃતિ કે જેને 4 બાજુઓ હોય કેટલી બાજુઓ હોય 4 બાજુઓ અને ચારે 4 બાજુના માપ સરખા હોય શું હોય છે સરખા તો આ માપને પણ આપણે લંબાઈ તરીકે ઓળખીએ તેના નામ તરીકે ઓળખીએ છીએ લંબાઈ ઇંગ્લિશમાં એને L કહેવાય તો લંબાઈ L બરાબર ચોરસની 4 બાજુ છે આ 1 2 3 અને 4 તો આ બાજુને પણ માપને L કહીએ આ બાજુને પણ લંબાઈ કહીએ આ બાજુને પણ લંબાઈ કહીએ હવે આપણે જોવાનું છે ચોરસની પરિમિતિ શું જોવાનું છે ચોરસની પરિમિતિ બરાબર તો ચોરસની પરિમિતિ કોને કહેવાય તો પરિ એટલે આસપાસ પરિ એટલે શું આસપાસ બરાબર છે ચોરસની પરિમિતિ આપણે શોધવાની છે તો ચોરસની પરિમિતિ તો કે કોઈ પણ ભૌમિતિક આકૃતિ હોય એ પછી ત્રિકોણ હોય એ પછી ચોરસ હોય કે પંચકોણ હોય કે ષટકોણ હોય કોઈ પણ આકૃતિ હોય તો એની ચારે બાજુ અથવા તો જેટલી પણ બાજુ ચોરસ હોય તો 4 બાજુ હશે ત્રિકોણ હશે તો કેટલી બાજુ હશે 3 બાજુ હશે પંચકોણ હશે તો કેટલી બાજુ હશે 5 તો બધી બાજુના માપના સરવાળાને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ પણ જો ચોરસ હોય તો ચોરસની જેટલી પણ બાજુ છે કેટલી બાજુ હોય છે 4 બાજુ તો ચારે બાજુના માપના સરવાળાને આપણે શું ઓળખીએ છીએ ચોરસની પરિમિતિ કહીએ છીએ તો ચોરસની પરિમિતિ એટલે શું તો કે ચોરસની ચારે બાજુના માપના ચારે બાજુઓના માપનો સરવાળો બરાબર ચોરસની ચારેય બાજુઓના માપના જે સરવાળો છે એને આપણે ચોરસની પરિમિતિ તરીકે ઓળખીએ છીએ હવે આપણે અહીંયા આ ચોરસની પરિમિતિ શોધીએ આપણે આ ચોરસની પરિમિતિ શું કરીએ શોધીએ તો આ ચોરસની પરિમિતિ મારે જો શોધવી હોય તો હું ચોરસની પરિમિતિ બરાબર ચલો કેટલી બાજુ છે 4 બાજુ છે ને હે ને આ 1 2 3 અને 4 તો આનું માપ પણ શું છે L આનું માપ પણ આનું માપ પણ આનું માપ પણ L તો L વત્તા L વત્તા L વત્તા L કેટલી વખત આવ્યો 4 એટલે કે 4 વખત L એટલે 4 ગુણ્યા L એવું કહેવાય શું કહેવાય 4 ગુણ્યા જો વચ્ચે ગુણાકાર ના લખવું હોય તો તમે 4L પણ લખી શકો એટલે આથી ચોરસની પરિમિતિનું નિયમ અથવા તો સૂત્ર બરાબર શું બન્યું તો કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ અથવા તો 4L કહેવાય શું કહેવાય 4L કહેવાય બીજી એક આકૃતિ જોઈએ આપણે એને પણ તમે ઓળખો છો એનું નામ છે લંબચોરસ શું નામ છે લંબચોરસ તો
તો લંબચોરસ, એમાં પણ ચોરસ આવી ગયું પાછું, હે ને? તો લંબચોરસની જો આકૃતિ દોરીએ તો લંબચોરસ એટલે કે એવી આકૃતિ કે થોડી લંબાઈમાં હોય છે, હે ને? થોડી લંબાઈમાં હોય છે. તો આ જે છે ભાગ એને આપણે લંબાઈ તરીકે ઓળખીએ છીએ અને બીજું એક માપ છે એને આપણે પહોળાઈ તરીકે ઓળખીએ છીએ. તો આને લંબાઈ તરીકે ઓળખીએ છીએ. લંબાઈને ઇંગ્લિશમાં L કહીએ. શું કહીએ? L, લેન્થ કહેવાય. અને આ માપ છે આપણે એને ધારો કે પહોળાઈ કહી દઈએ તો પહોળાઈ એટલે કે એને બ્રેથ એટલે કે બી વડે દર્શાવીએ. શેના વડે દર્શાવીએ છીએ? બી વડે, લેન્થ અને બ્રેથ. તો હવે સમજો ચોરસની ખાસિયત, લંબચોરસની ખાસિયત શું? તો કે આ માપ જેટલું હોય એટલું જ આ માપ હોય. આ લંબાઈ છે તો આ પણ શું છે? લંબાઈ જ છે. એટલે કે આ પણ કહેવાય લંબાઈ L અને આને પણ કહેવાય પહોળાઈ B. હવે લંબચોરસની પરિમિતિ એટલે શું? તો કે લંબચોરસમાં પણ 4 બાજુઓ છે અને એ ચારે ચાર બાજુના માપનો સરવાળો. તો હવે આપણે એનું સૂત્ર બનાવીએ, હે ને? કે લંબચોરસની પરિમિતિ, તો લંબચોરસની પરિમિતિ બરાબર, ચલો એની ચારે ચાર બાજુના માપનો સરવાળો એટલે કે L વત્તા B વત્તા L વત્તા B. ચલો લખીએ L વત્તા B વત્તા L વત્તા B. L અને B નો સરવાળો કેટલી વખત આવ્યો? તો કે એક વખત અને બે વખત. તો ઘડિયાની જેમ, હે ને? કે બે વખત આવ્યો એટલે 2 ગુણ્યા લંબાઈ અને પહોળાઈનો સરવાળો. તો સૂત્ર બની ગયું કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ ગુણ્યા ના લખો તો આમની આમ પણ લખાય કે 2 કૌંસમાં L પ્લસ B. લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આ રીતે આપણે સૂત્ર તારવી શકીએ છીએ. હવે આપણે અંકગણિતના નિયમો જોઈએ. બીજગણિત એટલે કે શું? તો કે મારી પાસે કેટલાક રૂપિયા છે, હે ને? કેટલા કહી શકો તમે? ના કહી શકો. પણ મારી પાસે 5 રૂપિયા છે એટલે તમે કહી શકો ને કે 5 × 5 તો 5 લખો. બરાબર છે? તો અંકગણિત અને બીજગણિતમાં આ ફરક છે. બીજગણિત એટલે કે એમાં ચલ આવે. ચલ એટલે કે એવી સંખ્યા જે બરાબર છે થોડું છે, વધારે છે, કંઈક છે, જેની કિંમત આપણને ખબર નથી. તો આપણે જોઈએ અંકગણિતમાં નિયમો જોવાના છે. તો નિયમ જોતા પહેલા નિયમનું નામ પછી લખીશું આપણે. ખાલી, હે ને, સ્ટાર લખી દઈએ અને ખાલી જગ્યા છોડી દઈએ. નિયમને આપણે પછી શું લખીએ, ઓકે? પણ શું છે નિયમ સમજીએ. ચાલો આપણે એક સંખ્યા લઈ લઈએ. પહેલું ઉદાહરણ લઈએ કે 5 વત્તા 4. બરાબર છે? છોકરાઓ છે 5 વત્તા 4 કરો અને એનો જવાબ લખે. છોકરીઓ છે એ 4 વત્તા 5 કરે, એનો જવાબ લખો. ચલો બીજો સંખ્યા લઈએ 12 વત્તા 15 અને છોકરીઓ છે 15 વત્તા 12 કરે. બીજી એક સંખ્યા લઈ લઈએ 25 વત્તા 24 વત્તા 25. ઓકે? એક મિનિટ. ચલો પ્રથમ જે સંખ્યા છે 5 વત્તા 4, શું જવાબ આવ્યો? 9. 4 વત્તા 5 છોકરીઓને શું જવાબ આવ્યો? 9. 4. બીજો રકમ છે એમાં શું જવાબ આવ્યો તમારે? 27. છોકરીઓને પણ જવાબ શું આવ્યો? 27. ચલો વેરી ગુડ. પછી ત્રીજો દાખલાનો જવાબ શોધી નાખો. 49. યસ, 49. છોકરીઓને પણ કેટલો આવ્યો? 49. બરાબર ધ્યાનથી જુઓ. 5 વત્તા 4 કર્યા હતા, હે ને? આપણે છોકરીઓએ શું કર્યું? તો કે 4 ને આગળ લઈ લીધા, 5 ને. તમે ક્રમ બદલી નાખ્યો. શું કર્યો? હે ને? ગાડીમાં એક વ્યક્તિ આગળ બેઠો હોય, એક પાછળ બેઠો હોય, તો પાછળનો વ્યક્તિ આગળ આવી જાય, આગળનો વ્યક્તિ પાછળ આવી જાય. બરાબર છે? એ રીતે. તો તમે જ્યારે સંખ્યા સરવાળો કર્યો, સંખ્યાનું શું કર્યું? સરવાળો. તો સંખ્યાનો સરવાળો કર્યો તો ક્રમ બદલીને સરવાળો કર્યો તો પણ જવાબ કેવો આવ્યો? સરખો જ આવ્યો. તો ક્રમ બદલવાથી
સરવાળાનો જવાબ જે છે એ જવાબ બદલાયો ના, જવાબ તો સમાન જ આવે છે. તો આને શું કહેવાય? સરવાળા માટે ક્રમનો નિયમ કહેવાય. શું કહેવાય? બરાબર. નિયમનું નામ શું છે? સરવાળા માટે ક્રમનો નિયમ. શું કહેવાય? ક્રમનો નિયમ. મતલબ કે તમે સંખ્યાનો સરવાળો કરતા હોય અને બીજો વ્યક્તિ એ જ સરવાળો ક્રમ બદલીને કરશે તો પણ જવાબ બંનેના કેવા આવશે? સરખા આવશે. ચલો, ત્યાર પછી આપણે બીજો એક નિયમ જોઈએ. એના માટે પણ જગ્યા ખાલી રાખી દઈએ. બરાબર છે? નિયમ પછી લખીશું. પહેલા ઉદાહરણ લઈ લઈએ. ચલો, પહેલો છે એ છોકરીઓ કરશે અને છોકરા કરશે, પછી છોકરીઓ. ચલો, 5 ગુણ્યા 4 એનો જવાબ લાવવાનો છે. છોકરીઓ લાવશે 4 ગુણ્યા 5. હું પૂછું ત્યારે જવાબ આપવાનો છે. બરાબર. ચલો, બીજી સંખ્યા લઈ લઈએ. 18 ગુણ્યા 5. આ બાજુ લખવાનું છે 5 ગુણ્યા 18. બરાબર છે? ત્યાર પછી ત્રીજું છે એ લઈ લઈએ 9 ગુણ્યા 8. અહીંયા લઈએ 8 ગુણ્યા 9. ગુણાકાર કર્યો છે. બે સંખ્યા લીધી છે તેમનો આપણે શું કર્યો છે? ગુણાકાર કર્યો છે. ઓકે. અને હવે આપણે જે પ્રથમ છે 5 ગુણ્યા 4 નો જવાબ તમારો આવી ગયો હશે. કેટલો? સરવાળો નથી કરવાનો, ગુણાકાર કરવાનો છે. 5 ચોક 20 અને 4 પંચા પણ કેટલા થશે? 20. 18 ગુણ્યા 5. 18 પંચા 90. કેટલા થાય છે? 90. છોકરીઓએ 5 ગુણ્યા 18 કર્યા તો પણ એમનો જવાબ શું આવ્યો? 90 આવ્યો. 9 ઈઠા કેટલા થયા? 72. 8 નવા પણ કેટલા થયા? 72. અહીંયા તમે કઈ ક્રિયા કરી છે? ગુણાકારની ક્રિયા, હે ને? અને ક્રમ બદલીને પણ ગુણાકાર કર્યો. બંને વખતે જવાબ કેવા આવ્યા? સરખા આવ્યા. આનો મતલબ એવો થયો આ નિયમને શું કહેવાય? ક્રમ બદલ્યો ને. અને કઈ ક્રિયા? વિભાજન. કઈ ક્રિયા? ગુણાકારની ક્રિયા. તો જેમ સરવાળો હોય તો સરવાળા માટે ક્રમનો નિયમ. તો શું લખાશે? ગુણાકાર. સરસ, વેરી ગુડ. તો આ નિયમનું નામ લખીશું કે ગુણાકાર માટે ક્રમનો નિયમ. સરવાળા માટે ક્રમના નિયમને શું લખાશે આપણે? તો કે બે સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરતા, હે ને? કોઈ પણ ક્રમમાં કરતા પરિણામ કેવું મળે છે બેટા? સરખું મળે છે. સરખું મળે છે, જેને સરવાળા માટે ક્રમનો નિયમ કહેવામાં આવે છે. જો તમારે ગુણાકારની વાત કરવી હોય તો સરવાળાના બદલે શું લખી નાખવાનું? બે સંખ્યાનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરતા પરિણામ કેવું મળે છે? સરખું મળે, જેને ગુણાકાર માટે ક્રમનો નિયમ કહે છે. બરાબર. આના આધારે તમારે ગુણાકાર માટે ક્રમના નિયમનું સૂત્ર અહીંયા લખી દેવાનું છે અથવા એનો નિયમ લખી દેવાનો છે. હવે આપણો બીજો એક નિયમ ભણવાનો છે. નિયમનું નામ હું તમને કહીશ નહીં. આપણે પહેલા શીખીએ, ઉદાહરણ જોઈએ, પછી નિયમનું નામ બનાવીશું. બરાબર છે? તો દાખલા તરીકે ચલો તમને 12 ગુણ્યા 2 આપ્યા છે. બોલો જવાબ. 12 એકા 12. ઘડિયો આપણને આવડતો હતો, હે ને? હવે આ 48 ગુણ્યા 5 છે એ ઘડિયો આપણને આવડતો નથી. હવે એનો ગુણાકાર ડાયરેક્ટ ના કહીશું, આપણે ગુણાકાર કરવો પડે. બરાબર ને? તો આપણે એનો જે ગુણાકાર જે પદ્ધતિથી કરીએ છીએ ને એની જ આપણે ચર્ચા કરીએ છીએ, હે ને? કે આપણે શું કરવાનું છે બેટા? તો કે હું આ 48 ગુણ્યા 5 મને સીધું નથી આવડતું. કંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં કરવાની. શું કરવું ખબર છે? તો કે આ 48 છે ને એને હું છૂટા પાડી દઉં. કેવી રીતે? તો કે બે ભાગ પાડું, એમાં એક ભાગને કહી દઉં 40 અને એક ભાગને કહી દઉં 8. આ 48 જ લખ્યા છે ને. મારા ખિસ્સામાં 48 રૂપિયા છે તો એવું બની શકે કે 40 રૂપિયામાં નોટો છે મારી પાસે 10-10 ની 4 અને 8 છૂટા છે એટલે 40 ને 8 થયા કે નહીં?
તો રહ્યા તો 48 જ. તો 48 ને મેં લખ્યા 40 + 8 અને ગુણ્યા કેટલા છે 5 એટલે ગુણ્યા 5 લઈ લઈએ. હવે આનાથી મને કઈ ફાયદો થયો? આનાથી મને શું ફાયદો થયો? ફાયદો થવો જોઈએ તો કે મને સીધો જવાબ આવડતો પણ મને 5 નો ઘડિયો આવડે છે, હે ને? મને 48 નો ઘડિયો નતો આવડતો, મને 5 નો ઘડિયો આવડે છે. તો શું થાય બેટા? તો કે પહેલા 5 નો ગુણાકાર 40 જોડે કરવાનો. શું કરવાનો બેટા? 5 નો ગુણાકાર 40 જોડે અને પછી ફરીથી 5 નો ગુણાકાર 8 જોડે કરવાનો. સમજજો બરાબર? 5 નો ગુણાકાર 40 જોડે, 5 નો ગુણાકાર 8 જોડે. તો હવે 40 નો ઘડિયો મને તો નથી આવડતો, કોઈ ચિંતા નહીં. આ મીંડાને ભૂલી જાઓ. 5 ચોક કેટલા થાય? 20 અને એક બિંદુ લગાવી દો. તો 40 નો 5 વડે ગુણાકાર શું આવી ગયો? 200 વત્તા 5 એકા 5 5 દુ 10 5 તરી 5 20 12 25 30 5 સીતા 5 ઈઠા તો 5 ઈઠા 40. હવે 200 અને 40 નો સરવાળો મને કરતા આવડે. જવાબ શું આવી જાય? 240. તમે શું કર્યું છે જુઓ, હે ને? આ જે ગુણાકાર હતો એ બે જણ વચ્ચે વહેંચ્યો, હે ને? બરાબર છે? આ 48 ની જગ્યાએ શું લખ્યું? 40 અને વત્તા 8 ભાગ પાડ્યા. ભાગ પાડ્યા એને બીજી ભાષામાં વિભાજન કહેવાય. શું કહેવાય? વિભાજન. આ ક્રિયાનું નામ શું છે? ગુણાકાર. આ ક્રિયાનું નામ શું છે? વત્તાકાર. તો આને કહેવાય, હવે બીજો નિયમ આપણે લઈએ, ગુણાકારનું સરવાળા પર વિભાજન. શું કહેવાય? ગુણાકારનું સરવાળા પર વિભાજન. એનો ફાયદો મને થયો કે ના થયો? કે મને 48 નો ઘડિયો નતો આવડતો, છતાં 48 ગુણ્યા 5 કરવાના થયા તો મને આવડી ગયા. બરાબર ને? જો એ ના કર્યું હોત તો ના. હવે આપણે જુઓ, તમને એમ થાય કે સર આપણે ગુણાકાર હતા તો ગુણાકારમાં એ જ કરતા હતા, પણ આપણે આ રીતે લખતા હતા. જુઓ, હે ને? આમ લખતા હતા. ઓકે? તો એ જે સરવાળો છે એમાં પણ આપણે એ જ કામ કરીએ છીએ કે પહેલા શું કરીએ છીએ કે 5 ઈઠા 40 બરાબર છે, એટલે 8 જોડે 40 ગુણી કરે. બરાબર છે? પછી 40 નો શૂન્ય વધી પડી 4 અને 5 ચોક 20 અને 20 ને 4 24. તો એ રીતે ગણીએ છીએ. પણ આપણે અહીંયા આગળ આવી રીતે વિભાજન કરીને લખીએ છીએ. ચલો, તો હવે તમારે મને શીખવાડવાનું છે આ બાજુ, હા, કે 98 ના ભાગ કેવા પાડું? તો કે 90 વત્તા 8 એનો ગુણાકાર કોની જોડે કરવાનો છે? 7 જોડે. હવે ચલો સમજીએ. તો કે 7 ને વહેંચવાના છે કોની કોની જોડે? તો કે 90 જોડે અને એને વહેંચો એને. તો કે પહેલા 7 ને 90 જોડે, પછી 7 ને 8 જોડે વિભાજન કરી દીધું. ગુણાકારનું સરવાળા પર વિભાજન. ચલો, 7 નવા કેટલા થશે? 7 નવા 63. 7 નવા કેટલા? 630. અને 7 ઈઠા કેટલા થશે? 56. ચલો સરવાળો કરી દઈએ. ના ખબર પડે તો આપણે 630 ને 56 આમ પણ લખી દેવાના અને સરવાળો કરીને જવાબ કહેવાનો છે. તો કે 0 અને 6 એટલે કે 6, 5 અને 3 એટલે કે 8 અને 686. તો આ થયો કયો નિયમ? તો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. એ જ રીતે ગુણાકારનું બાદબાકી પર પણ વિભાજન થઈ શકે છે. હવે આપણે નિયમ લખીએ. બરાબર છે? તો કે આ નિયમને આપણે ABC 3 સંખ્યા લઈ લઈએ, હે ને? કે દાખલા તરીકે જે કોઈ સંખ્યા હોય કે એ સંખ્યા હોય એનો ગુણાકાર B અને C ના સરવાળા સાથે કર્યો હોય તો આનો જવાબ શું આવે? તો કે પહેલા A ને B સાથે ગુણો વત્તા A ને C સાથે ગુણો. બરાબર છે? આ થાય આપણો વિભાજનનો નિયમ. આપણે યાદ રાખવાનું છે.